માંગ તો એટલી તમારી છે કે અમારા ગામમાં વહેલી તકે લાઈટ થઈ જાય। જ્યારે દુનિયા 5G પર દોડે છે, બોકડિયા હજી દીવાના સહારે જીવતું જોવા મળ્યું છે। વીજળી વગરના ગામની જવાબદારી કોની? આ સળગતા સવાલો જો એમનો જવાબ હોય અધિકારી નેતા પાસે તો આપે। છોટાઉદેપુરનું બોકડિયા ગામ કે જ્યાં 15 દિવસથી અંધારપટ જોવા મળી રહ્યો છે। MGVCLના અધિકારીઓ નેતાઓની વાત એ ન સાંભળતા હોવાની વાત જનતા દ્વારા કરવામાં આવી છે। સમાચારોમાં આગળ વાત દક્ષિણ ગુજરાતની કરવી છે કે જ્યાં 15 દિવસથી લાઇટ ન આવતા દીવા તળે અંધારા જેવા દ્રશ્યો સામે આવ્યા છે। લોકો દીવાના અંજવાળે રહેવા માટે મજબૂર બન્યા છે। છોટાઉદેપુરનું બોકડિયા ગામ કે જ્યાં 15 દિવસથી અંધારપટ જોવા મળી રહ્યો છે। સાથે જ વાત કરવામાં આવે તો બોકડિયા ગામમાં 15 દિવસથી દીવાના સહારે રાત વિતાવવા લોકો મજબૂર બન્યા છે। વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તંત્ર એ ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે। MGVCLના અધિકારીઓ નેતાઓની વાત એ ન સાંભળતા હોવાની વાત જનતા દ્વારા કરવામાં આવી છે। 15 દિવસ પહેલા અચાનક વીજળી જે છે તે ગુલ થઈ ગઈ, હજુ સુધી જે વીજળી જે છે એ ન આવી હોવાની વાત ગામના સરપંચ, ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરી ચૂક્યા હોવાની વાત, હોસ્પિટલની ઇમરજન્સીમાં ફોન કેમ કરવો તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે તેવી વાત જનતા દ્વારા કરવામાં આવી છે। 15 દિવસથી લાઇટ ન હોવાથી તમામ ગામના લોકોને ફોન બંધ જોવા મળી રહ્યા છે। બોકડિયા ગામના લોકોએ ફોન એ ચાર્જ કરવા માટે મધ્યપ્રદેશ જવું પડે છે। MGVCLના અધિકારીઓનું ઘટના અંગે વેધક નિવેદન પણ સામે આવ્યું છે। બીજી તરફ સિટી જે TC આવે એ બળી ગયા હોવાનો રિપોર્ટ મળ્યો છે તેવી વાત MGVCLના એક અધિકારીએ કરી છે। વારો આવશે એટલે કામગીરી પણ કરવામાં આવશે તેવું MGVCLના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે। વિચાર કરો તમે કે 15 દિવસથી વીજળી વગરના એક ગામના લોકો એ ત્યાં રહે છે, જો એમાંથી કોઈને કંઈ થાય તો જવાબદાર કોણ? મેડિકલ ઇમરજન્સીમાં કોઈ ઘટના બને તો એમના જવાબદાર કોણ? આ સળગતા સવાલો ન્યૂઝરૂમ પૂછી રહ્યા છે, કારણ કે 15 દાડાથી જો લાઇટ નથી આવી, તમે વિચાર કરો એ વીજળી વગરના ગામની જવાબદારી કોની? આ સળગતા સવાલો જો એમનો જવાબ હોય અધિકારી નેતા પાસે તો આપે। મેડિકલ ઇમરજન્સીમાં કોઈ ઘટના બને તો જવાબદાર કોણ? આ સૌથી મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। MGVCLના આ કામમાં એ ક્યારે વારો આવશે તેવો પણ સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે અને અધિકારીઓના જે ઉડતા જવાબો છે કે ભાઈ વારો આવશે ત્યારે લગાડી દેવામાં આવશે। ઉચ્ચ અધિકારીઓને આ વાતની જાણ કરવામાં આવી છે કે કેમ 15 દિવસથી વીજળી વગરના ગામની એ જવાબદારી કોણ લેશે? મેડિકલ ઇમરજન્સીમાં કોઈ ઘટના બને છે તો પછી એમનો જવાબદાર કોણ? જો અધિકારીઓ પાસે જવાબ નથી, અધિકારીઓ પાસે કોઈ જવાબ ન હોય, કારણ કે અધિકારીઓ એસી વાળી અને પંખાવાળી કેબિનોમાં બેસતા હોય છે, એમને આ 15 દિવસથી દીવાના અંજવાળે રહેતા લોકોનું દર્દ નહીં સમજાય, એમનું દુઃખ નહીં સમજાય, કારણ કે એમને ત્યાં સારી એવી કલરવાળી કેબિનો હોય, પ્લાસ્ટર કરેલી કેબિનો હોય, થોડી ઠંડકવાળી ઓફિસો હોય, એટલે એ લોકોના દુઃખ ન સમજાય। અને જો કદાચ એના દુઃખ એને સમજવું હોય તો એના ગામમાં 15 દાડા કાઢવા પડે, ત્યારે આ લોકોની વેદના સમજાશે કે દીવાના પ્રકાશે કેવી રીતે રહેવું, વગર મોબાઈલે 15 દાડાથી કેવી રીતે રહેવું, ઇમરજન્સી મેડિકલ આવે છે તો પછી એમાં કઈ રીતે કામગીરી કરવી, એ જો વાત જાણવી હોય તો એ અધિકારીઓએ આ ગામમાં આવવું પડશે। અનેક સવાલો ઉભા। તમે જુઓ 21મી સદીના ડિજિટલ યુગમાં 15 દિવસથી અંધારપટ જોવા મળ્યો। બોકડિયા ગામમાં ટેકનોલોજીનો યુગ નહીં તો ફાંડ સમૂહ અંધારું જોવા મળ્યું છે। વીજ વિનાનું જીવન 15 દિવસથી બોકડિયા ગામ એ પથ્થર યુગમાં ધકેલાયું છે। જ્યારે દુનિયા 5G પર દોડે છે, બોકડિયા હજી દીવાના સહારે જીવતું જોવા મળ્યું છે। લોકોના મોબાઈલ ચાર્જ કરવા મધ્યપ્રદેશમાં જાય છે। આ છે વિકાસની વિરુદ્ધની એક મોટી તસવીર। વારંવારની રજૂઆત છતાં તંત્ર કાણા બહારા સામે હવે લોકો એ આશા ગુમાવી રહ્યા છે। 15 દિવસથી અંધારું પણ MGVCLને વારો આવશેની જ અણગ જવાબ જોવા મળ્યો છે। એક તરફ ડિજિટલ ગુજરાત, બીજી તરફ અંધારામાં ગરકાવ એક ગુજરાતનું ગામ। વીજળી વગરનું જીવન, હોસ્પિટલની ઇમરજન્સી પણ અશક્ય, આ છે હકીકતનો એ ગુજરાતનો ચહેરો।
આ છે 21મી સદીનો વિકાસ, જ્યાં બોકડિયા ગામના લોકો દીવાના પ્રકાશે વિતાવે છે રાત. સરકારની યોજનાઓ કાગળ પર ચમકે છે, પણ બોકડિયા ગામ અંધારામાં એ ધબકે છે. વીજળી વગરની રાતો, ગરમીમાં તપતા દર્દીઓ અને તંત્રની નિંદ્રા. આ જ છે વાત. એમજીવીસીએલના અધિકારીઓ માટે આ તો વારો આવશે ની રમત છે, પણ લોકો માટે જીવનનો એ પ્રશ્ન છે. અંધારામાં ઝબૂકતું દીવો આજે બોકડિયા ગામના એ લોકોની લાચારીઓ કહેવાય છે. આ વાત એ અધિકારી સુધી પહોંચવી જોઈએ કે જેમને પણ ખબર પડે કે ત્યાં રાત વિતાવવી કેટલી મુશ્કેલ બને છે. જુઓ તમે આ દ્રશ્યો કે જેની અંદર એક માં પોતાના બાળકને લઈને બેઠી છે અને બાજુમાં એ દીવો રાખવામાં આવ્યો છે. એ દીવાના પ્રકાશે રાત વિતાવવા મજબૂર બન્યા છે. એ વીજળીના ટ્રાન્સફોર્મરમાં તકલીફ પડવાથી 15 દિવસથી એ ગામમાં લાઇટ નથી આવી અને લાઇટ ન આવતા લોકો એ અંધારામાં રહેવા માટે મજબૂર બન્યા છે. જો કે પૂનમની રાત ત્યારે થોડું ચંદ્રનું અંજવાળું પડે તેમાં લોકોએ થોડો રાહતનો શ્વાસ લે, પરંતુ એ અંજવાળું ક્યાં સુધી, એ દીવો ક્યાં સુધી? શું એ ગામના લોકોની જવાબદારી અથવા તો એ ગામની જવાબદારી કોઈ નેતાઓ કે કોઈ અધિકારીઓની નહીં હોય? આટલી વાર રજૂઆતો કરવાની વાત કરી છે, છતાં પણ કોઈ જાતનું કામ ન થતા હવે લોકો પણ એ મજબૂર બન્યા છે કે આપણે આ દીવાના અંજવાળે જ રહેવું પડશે. ત્યાંના એ સ્થાનિક લોકો કે જે 15 દિવસથી જે આ અંધારપટ વચ્ચે રહ્યા છે, ત્યારે કેવું એ મહેસૂસ કરી રહ્યા છે અને એની આપવીતી શું છે, જુઓ અહેવાલમાં. મારું નામ છે રાઠવા લીલાબેન કરસિંગભાઈ. બોકેડા જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે છું. અમારે 15 દિવસથી લાઇટો નથી, એટલે અંધારામાં રહીએ છીએ 15 દિવસથી. વિદ્યુત બોર્ડવાને જાણ કરી છે, પણ અત્યાર સુધી કોઈ નિર્ણય નથી આવ્યો. મુશ્કેલી તો અમારે બહુ પડે છે અહીંયા ગામમાં. દીવો લઈને અમારે બહાર નીકળવું પડે, દીવાથી જમવાનું બનાવવું પડે. બહુ મુશ્કેલી તો બહુ છે. માંગ તો એટલી જ અમારી છે કે અમારા ગામમાં વહેલી તકે લાઇટ થઈ જાય. ઓકે, આમ લાઇટ આવતી નહીં, કશું નહીં. અમો કોઈ રીતે દેખવા 15 દિવસ હોય ગયા, એની લાઇટ નહીં. ત્યાં છોરાને ભણવા દે ત્યારે પછી જોવે ને વાસવાને. રાતે સીમની હાથમાં સીમની ન ફીરવા એટલે ગમે છુપો ગમ કુસરે કોઈ નહીં માલે. જોવે જ કે આંધે રાંધવાનો અંધારલામાં, સવારે રાંધવાનો અંધારલામાં, પછી ની જોડી જોવે ને હું દીવડા પડ જાય, મગફળી પડ જાય, ગમે છે પડ જાય, એટલે બીમારી પડ જાય. એટલે જોવે અમોની જોડી 15 દાડા જતા લગી લાઈટ નહીં આવતી નહીં, કઈ પત્તે કર દે. આ તમે સીમ નહીં જતે ઇન્જોડ વગર હા ઓલી જાય, એ તો બેઠા સારથી નહીં, કશું નહીં. મારું નામ વીરસિંહભાઈ કોનું, ગામ બોકડિયા. અમારા લાઇટ ની તકલીફ છે. છેલ્લા 15 દિવસથી લાઇટ નહીં અમારે આવતી. વીજળી બોર્ડમાં રજૂઆત કરી, 1-2 વખત રજૂઆત કરી, તે બી હજુ લગી લાઇટ નહીં. એટલે અમારા તકલીફ પડે. રાત્રે અત્યારે 8 વાગે કે જમવાનું બનાવવું, બેનને તકલીફ પડે, પછી ખાવા બેવા ત્યારે તકલીફ, કોઈ છોકરાને અપડાવવાનું વાસવાનું એ તકલીફ પડે. એટલે અમારે લાઇટ જોઈએ, બીજું એ બહુ તકલીફ છે લાઇટનો. એટલે મોબાઈલ ચાર્જિંગ કરવા MP માં જવું પડે, મધ્યપ્રદેશમાં ને બધું. એકાબીજે ઘેર જાય બેવા કામકાજ માટે જવા, એટલે અમારે કોઈ બહુ તકલીફ પડે એમ. એટલે લાઇટ થાય તો સારું. કે મોદી સાહેબ કે ગુજરાતમાં ખૂણે ખૂણે વીજળી થાય છે, કે પણ અમારા વીજળી થાય રહી પણ લાઇટ નહીં. કે લાઇટ વગર તો શું કરે, બળદ ને બાંધી દેતે, ભૂકા બાંધી દેતે, બે રહેવા તકલીફ તો વેચીએ, બીજું શું કરીએ. સાંભળીને તમે આપવીતી કે જ્યાં સ્થાનિક લોકોનું કહેવું છે કે મોબાઈલ ચાર્જ કરવા માટે અમારે મધ્યપ્રદેશ જવું પડે છે. વિકસિત ગુજરાતની વાતો વચ્ચે આ વાસ્તવિકતા કે જ્યાં 15 દાડાથી લાઇટ ન સરખી થઈ, 15 દિવસથી લોકો કઈ રીતે રહે છે, તમે વિચાર કરો કે જે ઝૂંપડા બાંધીને રહે છે. આદિવાસી વિસ્તારોમાં આજે પણ એ રસ્તાઓ ખરાબ જોવા મળે છે. ગર્ભવતી મહિલાઓને ત્યાંથી નીકળવું હોય તો એમને પણ તકલીફ પડે છે. ગર્ભવતી મહિલાને જ્યારે ઇમરજન્સી આવે છે, હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, ત્યારે જોડી બાંધીને એમને લઈ આવવામાં આવે છે, કારણ કે રસ્તા નથી. આ વાસ્તવિકતા દર્શાવે છે કે આપણે જ્યારે વિકાસની વાતો કરીએ છીએ ત્યારે સિટીમાં વિકાસ થાય છે, પણ છેવાડાના ગામડામાં વિકાસ થાય છે કે કેમ? આ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે જ્યારે આખી ઘટના બની ત્યારે મારા સહયોગી એ રફીક કે જે વીજ વિભાગની કચેરીએ પહોંચ્યા તો ત્યાં કેટલા ટ્રાન્સફોર્મરો પડેલા હતા,
પરંતુ એમાંથી એક પણ ટ્રાન્સફોર્મર ચાલુ હશે કે બંધ હશે અથવા તો રિપેરિંગમાં દીધું હશે કે કેમ એ નથી ખબર, પણ ત્યાં કેટલા ટ્રાન્સફોર્મર હતા અને ત્યાંથી શું દ્રશ્યો સામે આવ્યા, સાંભળો મારા સહયોગીને. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે, ત્યારે છોટાઉદેપુરના બોકડિયા અને તેની આસપાસના 3 ગામોમાં છેલ્લા 15 દિવસથી વીજ ટ્રાન્સફોર્મર બળી જતા વીજ પુરવઠો ખોરાયો હતો. આપ તસવીરમાં જોઈ રહ્યા છો, છોટાઉદેપુરની મધ્ય ગુજરાત વીજ કંપની છે. મધ્ય ગુજરાત વીજ કંપનીમાં આટલા બધા ટ્રાન્સફોર્મરો પડી રહ્યા છે, પરંતુ 15 દિવસ સુધી મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ ટ્રાન્સફોર્મર ના બદલ્યા. ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી કે વીજ ટ્રાન્સફોર્મર બદલવામાં આવે, કલેક્ટરને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી તો પણ ધ્યાન ના આપ્યું. જ્યારે ગ્રામજનો 15 દિવસથી વોટરવર્ક્સના પાણી નથી મળતા, અનાજ દળવા માટે ઘંટી નથી ચાલતી, આવી પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે. જ્યારે અધિકારીઓની કચેરીમાં 1 કલાક વીજ પુરવઠો ખોરવાય તો દોડધામ મચી જતી હોય છે. ત્યારે આદિવાસી લોકોને અંધારામાં રાખવાનો કારસો જાણે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ રચ્યો હોય તેવું લાગી રહ્યું છે. રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર. જોયું ને તમે કે જે રીતે અધિકારીઓની ઓફિસમાં જો લાઇટ વહી જાય તો 15-20 મિનિટમાં અધિકારીઓ દોડીને ચાલુ કરી દે, ઉપરી અધિકારીઓને વાત કરીને ચાલુ થઈ જાય, પણ 15 દાડાથી ગરીબ મધ્યમ પરિવાર આદિવાસી સમાજના એ લોકો જ્યાં રહે છે ને 15 દાડાથી લાઇટ નથી. વિચારો, જંગલનો એ વિસ્તાર, રાત્રિના સમયે અંધારું ને કંઈક અણબનાવ બને તો કોણ લેશે જવાબદારી? આ પણ એક સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે. ત્યારે વારંવાર જતી આ લાઇટો વિશે અધિકારીને સવાલ કરવામાં આવ્યો, ત્યારે અધિકારીએ કેવો ઉડાવ જવાબ આપ્યો, સાંભળો એ અધિકારીને પણ. એ ગામમાં જે ટીસી ફેલ થયો છે એનો રિપોર્ટ આપણે હેલ્પરે કચેરીની કચેરીએ જમા કર્યો છે, અને એના પછી આપણે જે બોડેલીથી આપણે ટીસી લાવવાના હોય છે, ફેલ ટીસી જૂનું જમા કરાવવાનું હોય છે અને નવું લાવવાનું હોય છે, તેના માટે આપણે પ્રોસેસ કરેલી છે, અને જે કાલ સુધીમાં ચડી જશે બધું. એમનું MGVCL તો કામગીરી કરી છે, પણ અહીંયા આ વિસ્તારમાં થોડા ટીસી ફેલનું વધારે પ્રમાણમાં હોવાથી એટલે આપણે પ્રાથમિકતા પ્રમાણે આપણે કામ કરીએ છીએ. એમનો વારો આવતીકાલ સુધીમાં આવી જશે, એટલે આપણે કાલ સુધીમાં આપણે બંને ગામમાં ચડી જવાબદારમાં, એટલે આપણે એમના પાછળ આપણે કામ કરેલું જ છે. આપણે અત્રેની કચેરી આપણે એમનો જે રિપોર્ટ આવ્યો એના પછી આપણે જે પ્રોસેસ કરવાની હોય કે ટીસી મંગાવવાનું છે, ત્યાં ચડાવવા જવાનું છે, કોન્ટ્રાક્ટરને કામ સોંપવાનું છે, એ બધું અહીંયા આપણે અત્રેની કચેરીએ કામ કરેલું જ છે, જેનો એનો આવતીકાલે વારો આવી જશે. નિલય મોદી જૂની. સાંભળ્યું ને અધિકારીઓનો જવાબ? સાંભળ્યો ને? વારો આવી જશે એટલે તે કામ થઈ જશે. અમે ત્યાં એ રીતે કામગીરી કરીએ છીએ, ત્યાં ટીસી વારંવાર ઉડી જાય છે. 1 વાર ઉડે, 2 વાર ઉડે, 4 વાર ઉડે, 5 વાર ઉડે. હવે જવાબદારી MGVCLના અધિકારીઓને આવે. જ્યારે લાઇટ બિલ આવે છે ત્યારે તમે લાઇટ બિલ એ પાકે પાયે બનાવીને આપો છો ને લાઇટ બિલ ભરાઈ પણ જતું હોય છે. તો પછી જ્યારે લાઇટ બિલ ટાઈમ ટુ ટાઈમ ભરાઈ જાય અને તમે જે યુનિટ પર યુનિટ તમે જે બિલ આપો છો એ યુનિટો ભરાતા હોય તો પછી વીજળી ટાઈમ ટુ ટાઈમ આપવી એ પણ તમારી જવાબદારી છે. કામગીરી કરવી એ પણ એક જવાબદારી છે. તો પછી એક કામ કરો, આપણે પણ આપણી કેબિનોમાં લાઇટ બાઇટ બધું બંધ કરી દે ને 15 દિવસ આપણે પણ એમનામ એ જ રીતે બેસીએ કે જે રીતે આ લોકો ગરીબ મધ્યમ પરિવાર કે જે 15 દિવસથી લાઇટ વગર જીવે છે, એ જ રીતે અધિકારીઓ પણ 15 દિવસ લાઇટ વગર જીવે, લાઇટ વગર રહે, મોબાઈલ વગર રહે, ત્યાં એ ભોજન એમની રીતે બનાવવાનું. આપણે જોઈ લઈએ સાહેબ 2 દિવસમાં અધિકારી કહેશે કે ના હવે અમે સમજીએ છીએ કે આ લોકોનું દુઃખ કેવું છે, આ લોકોની આપવીતી જે કહેતા હતા એ સાચી આપવીતી છે. હવે આવનારા સમયમાં એ ખબર પડશે કે ક્યારે જે આ આખી જે ઘટના છે કે જેમાં 15 દિવસથી લાઇટ નથી આવી, દીવા તળે અંધારા જેવા દ્રશ્યો, દીવાના અંજવાળે રહેવા મજબૂર બનેલા એ લોકો, એમની બહારે કોણ આવશે? આ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે ત્યાંના એ સ્થાનિક નેતાઓ અને સ્થાનિક જે અધિકારીઓ છે તેમને પણ વિનંતી છે કે તાત્કાલિકપણે અહીંયા લાઇટની આ સુવિધા કરી આપવામાં આવે, જેથી કરીને આ લોકોનું જીવન જે મુશ્કેલ બન્યું છે થોડા સમયથી 15 દિવસથી, એમાં થોડીક હળવાશ મળે અને આ લોકોને રાહત મળે એવી અમે આશા રાખીએ છીએ.